જો તમારા લગ્ન ન થતા હોય તો અક્ષય તૃતીયા અખાત્રીજ ના પવિત્ર દિવસે આ જગ્યા ઉપર એક લીંબુ અને 4 મરીના દાણા મૂકી દેશો તો મિત્રો તમારા છોકરા કે છોકરીના લગ્ન અવશ્ય થઈ જશે। નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમારા ઘરે દીકરા કે દીકરીના લગ્નમાં વારંવાર અટકણો આવી રહી હોય અને ઘણી કોશિશો છતાં યોગ્ય સંબંધ ન મળી રહ્યો હોય તો અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના આ પવિત્ર દિવસે તમે એક સરળ ઉપાય કરી શકો છો। આ દિવસે એક શાંત અને પવિત્ર જગ્યાએ એક લીંબુ અને 4 મરીના દાણા રાખવાના છે। માન્યતા મુજબ આ નાનો ઉપાય પણ લગ્નમાં આવતી અડચણોને ધીમે ધીમે દૂર કરવામાં મદદ કરે છે। ઘણા ઘરોમાં એવું બને છે કે સારા સંબંધ આવે પણ વાત આગળ નથી વધતી અથવા તો હોકરા-હોકરીને પસંદ ન પડે। ક્યારેક કુંડળીના દોષ પણ આમાં અસર કરે છે। આવી સ્થિતિમાં લોકો અનેક ઉપાય કરે છે છતાં મનગમતું પરિણામ નથી મળતું। એટલા માટે આજે અમે તમને એક એવો સરળ અને શ્રદ્ધાભર્યો ઉપાય જણાવી રહ્યા છીએ જે પરંપરાગત માન્યતાઓમાં ખાસ સ્થાન ધરાવે છે। કહેવાય છે કે જો આ ઉપાય યોગ્ય રીતે અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો સારા સંબંધોના દ્વાર ખુલી શકે છે। જો તમે આ રીતને સમજીને એકવાર પણ કરો તો થોડા સમયમાં સારા પ્રસ્તાવો મળવા લાગે એવી માન્યતા છે। તો મિત્રો, જો તમે પણ તમારા સંતાનના લગ્ન માટે ચિંતિત છો તો આ ઉપાય ધ્યાનથી સાંભળો અને અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહો। અને વિડીયો આગળ વધારતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર સદા રહે તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો। ઘણા લોકોએ આ ઉપાય પર વિશ્વાસ રાખીને પ્રયાસ કર્યો છે અને તેમને સકારાત્મક ફેરફાર અનુભવાયો છે। હવે તમે પણ એકવાર આ ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરીને જુઓ। માત્ર એટલું ધ્યાન રાખજો કે જે રીતે અમે તમને આગળ સમજાવશું એ જ રીતે આ ઉપાય કરવો। આથી વિનંતી છે કે વિડીયોને શરૂઆતથી અંત સુધી ચોક્કસ જુઓ જેથી એક પણ મહત્વની વાત ચૂકી ન જાઓ। મિત્રો, જો આ ઉપાય બાળક પોતે કરવા ઈચ્છે તો તે પોતે પણ સરળતાથી કરી શકે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે આજના સમયમાં છોકરા કે છોકરી પાસે એટલો સમય હંમેશા નથી હોતો। એવી સ્થિતિમાં માતાપિતા પોતાના સંતાન માટે આ ઉપાય શ્રદ્ધાથી કરી શકે છે। ઘણા વખત એવું જોવા મળે છે કે તમારો દીકરો કે દીકરી દેખાવમાં સારા હોય, સારો સ્વભાવ ધરાવતા હોય અને સારી નોકરી કે ધંધો કરીને સારી આવક પણ કરતા હોય, છતાં પણ તેમના લગ્નમાં કોઈને કોઈ અડચણો આવતી જ રહે છે। ઘણા પ્રસ્તાવો આવે છે, વાત પણ આગળ વધે છે, પરંતુ અંતે કોઈ કારણસર વાત અટકી જાય છે। ક્યારેક બંને પક્ષ એકબીજાને પસંદ પણ કરે છે છતાં અંતિમ નિર્ણય સુધી વાત પહોંચી શકતી નથી। આ રીતે સમય પસાર થતો રહે છે અને વર્ષો વીતી જાય છે, પરંતુ લગ્ન નક્કી થતા નથી। પરિણામે દીકરા કે દીકરીની ઉંમર વધતી જાય છે અને માતાપિતાની ચિંતા પણ વધી જાય છે। તેઓ રોજ એ જ વિચારમાં રહે છે કે તેમના સંતાનના લગ્ન ક્યારે થશે। મિત્રો, આ સમસ્યાનું એક મુખ્ય કારણ જ્યોતિષ મુજબ કુંડળીમાં રહેલું હોય છે। ખાસ કરીને સપ્તમ ભાવ પર પાપગ્રહોનો પ્રભાવ હોય અથવા ગ્રહો છઠ્ઠા, 8મા કે 12મા ભાવમાં સ્થિત હોય અથવા રાહુકેતુની અસર હોય તો આવા વિઘ્નો ઊભા થાય છે। એના કારણે પ્રસ્તાવો આવે છે પરંતુ સફળતા સુધી પહોંચી શકતા નથી। ઘણા લોકો જોવા આવે છે, વાતચીત પણ કરે છે, પરંતુ સ્પષ્ટ અને સકારાત્મક જવાબ મળતો નથી અને આ પ્રક્રિયા ફરી ફરીને ચાલતી રહે છે। અંતે એક જ પરિણામ આવે છે, લગ્નમાં વિલંબ અને વધતી ચિંતા। પરંતુ મિત્રો, હવે ચિંતા કરવાની જરૂર નથી। અમે આ ચેનલ દ્વારા તમને એક એવો સરળ અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે શ્રદ્ધા અને નિયમથી કરવામાં આવે તો ચોક્કસ ફળ આપનાર માનવામાં આવે છે અને લગ્નના યોગને ઝડપી બનાવી શકે છે। આગળ વધતા પહેલા અમારી નાની વિનંતી છે,
જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો જેથી આવી જ માહિતી તમને સતત મળતી રહે. તેમજ કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે અને તમારા ઘરમાં શુભ કાર્ય ઝડપથી પૂર્ણ થાય. ચાલો મિત્રો, હવે જાણીએ કે આ ખાસ ઉપાય કેવી રીતે કરવો અને કઈ રીતે તે તમારા સંતાનના લગ્નમાં આવતી અડચણોને દૂર કરી શકે છે. મિત્રો, સૌથી પહેલા તમને આ વાત સમજવી જરૂરી છે કે આ ઉપાય તમે ક્યારે કરવો. તો ખાસ વાત એ છે કે આ ઉપાય માટે કોઈ ચોક્કસ દિવસ બાંધેલો નથી. તમે કોઈ પણ દિવસે સવારથી લઈને સાંજ સુધી અનુકૂળ સમય મુજબ આ ઉપાય કરી શકો છો. જો તમે આ ઉપાય એક વખત પણ વિશ્વાસથી કરી લો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં આવતી અડચણો ધીમે ધીમે દૂર થવા લાગે છે. સારા લગ્ન પ્રસ્તાવ મળવાના રસ્તા ખુલી શકે છે અને લગ્ન જીવનની શરૂઆત સરળતાથી થઈ શકે છે. હવે વાત કરીએ ઉપાય માટે જરૂરી સામગ્રી વિશે. આ ઉપાય માટે તમને એક તાજું લીંબુ લેવું પડશે, 4 મરીના દાણા અને એક લોખંડની ખીલી જરૂર પડશે. આ બધી વસ્તુઓ ઉપાય શરૂ કરતા પહેલા તૈયાર રાખવી ખૂબ જરૂરી છે. પછી મિત્રો, તમે તમારા ઘરના મંદિર પાસે અથવા જ્યાં તમે નિયમિત પૂજા કરો છો ત્યાં શાંતિથી બેસી જા. ત્યાં એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને મનને શાંત રાખો. સૌપ્રથમ ગણપતિદાદાને સ્મરણ કરીને પ્રાર્થના કરો. દિલથી કહો કે હે ગણપતિદાદા, હું આ ઉપાય મારા અથવા મારા દીકરા દીકરીના લગ્ન માટે કરી રહી છું. કૃપા કરીને આ ઉપાયને સફળ બનાવજો અને અમારી મનોકામના પૂર્ણ કરજો. ત્યારબાદ હનુમાનદાદાને પ્રાર્થના કરો. તેમને કહો કે હે હનુમાનજી, અમારા જીવનમાં લગ્ન સંબંધિત જે પણ અવરોધો છે તે દૂર કરજો. આ ઉપાયથી સારા પરિણામ મળે અને યોગ્ય જીવનસાથી મળે એવી કૃપા કરજો. હવે ઉપાયની મુખ્ય પ્રક્રિયા શરૂ કરો. લીંબુને હાથમાં લો અને લોખંડની ખીલીની મદદથી તેમાં 4 જગ્યાએ નાના છિદ્ર કરો. ત્યારબાદ દરેક છિદ્રમાં એક એક મરીનો દાણો નાખો. ધ્યાન રાખશો કે જ્યારે પણ તમે દરેક મરીનો દાણો નાખો ત્યારે તમારી મનોકામનાને યાદ કરો. ખાસ કરીને લગ્ન જલ્દી થવાની પ્રાર્થના કરો. આ પ્રક્રિયા પૂરી થયા પછી એ લીંબુને હાથમાં રાખીને ઓમ કાત્યાયન મહામાયે મહાયોગીની અધિશેવરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. દરેક વખત મંત્ર બોલ્યા પછી લીંબુ પર હળવી ફૂંક મારો. આ રીતે 108 વખત મંત્ર જાપ સાથે ફૂંક મારવી. જ્યારે જાપ પૂર્ણ થઈ જાય ત્યારબાદ આ લીંબુ જેને માટે ઉપાય કર્યો છે તેના માથા પરથી 7 વખત ઉતારો. જો તે વ્યક્તિ હાજર ન હોય તો તેના ફોટા ઉપરથી પણ આ પ્રક્રિયા કરી શકાય છે. દરેક વખત ઉતારતા સમયે દિલથી પ્રાર્થના કરશો કે લગ્ન જલ્દી અને સારા રીતે નક્કી થાય. તો મિત્રો, હવે અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તેને ખૂબ ધ્યાનથી સાંભળજો. કારણ કે આ અંતિમ ઉપાય માટે અમે તમને 3 સરળ રસ્તા જણાવવાના છીએ. આગળ વધતા પહેલા અમારી નાની વિનંતી છે, જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો જેથી આવી જ માહિતી તમને સતત મળતી રહે. તેમજ કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે અને તમારા ઘરમાં શુભ કાર્ય ઝડપથી પૂર્ણ થાય. સૌપ્રથમ રસ્તો એ છે કે તમારા પાસે જે લીંબુ છે તેને તમે કોઈ પણ વહેતા પાણીમાં કે નદીમાં શાંતિથી વહાવી શકો છો. બીજો રસ્તો એ છે કે તમે તમારા ઘરની આસપાસ નાનો ખા લગભગ 1 ફૂટ જેટલો ખોદીને તેમાં આ લીંબુ દાટી શકો છો. અને ત્રીજો રસ્તો એ છે કે આ લીંબુને તમે કોઈ પીપળાના વૃક્ષ નીચે રાખી શકો છો. હવે મિત્રો, તમે આમાંથી કોઈ પણ એક રીત પસંદ કરો. પરંતુ જ્યારે પણ તમે લીંબુ મૂકશો ત્યારે દિલથી એક સંકલ્પ જરૂર કરજો કે તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થાય અને સારા સંબંધો બંધાય. મિત્રો, આ ઉપાય તમે તમારી સુવિધા મુજબ કોઈ પણ જગ્યાએ કરી શકો છો. પરંતુ ખાસ વાત એ છે કે આ ઉપાય એક વખત નહીં
પરંતુ કુલ 3 વખત કરવો જરૂરી છે. તમે આ 3 વખત એક અઠવાડિયાના અંતરે કરો તો પણ ચાલે, પણ 3 વાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ ઉપાય શ્રદ્ધાથી કરી લેશો તો તમારા સંતાનના લગ્નમાં જે પણ અડચણો આવી રહી છે તે ધીમે ધીમે દૂર થવા લાગશે અને જલ્દી જ કોઈ સારો લગ્ન પ્રસ્તાવ પણ આવી શકે છે. મિત્રો, હવે ઉપાય સિવાય પણ કેટલીક એવી વાતો છે જે તમે તમારા રોજિંદા જીવનમાં અપનાવો તો પણ લગ્ન સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ શકે છે. આપણા હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુના નિયમો જો યોગ્ય રીતે અનુસરવામાં આવે તો જીવનના ઘણા ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફાર જોવા મળે છે. જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો તે લગ્નમાં વિલંબનું એક મોટું કારણ બની શકે છે. એટલા માટે કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે સૂવા માટે હંમેશા લાકડાનો અથવા ચોરસ લંબચોરસ આકારનો પલંગ ઉપયોગમાં લો. પલંગની નીચે લોખંડ કે અન્ય ધાતુની વસ્તુઓ ન રાખવી. તમારો બેડરૂમ હંમેશા સાફ અને ગોઠવાયેલો હોવો જોઈએ. આ સાથે રૂમની દિવાલો હળવા રંગની હોવી જોઈએ. ગાઢ અથવા ઉદાસ રંગો લગ્નમાં અવરોધ ઊભા કરી શકે છે. ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણાને ખાસ ગોઠવેલો અને સ્વચ્છ રાખવો જોઈએ. ત્યાં કબૂતરની જોડીનું પ્રતીક રાખવું શુભ માનવામાં આવે છે. એક ખાસ ધ્યાન રાખવાનું. રસોડું ઉત્તર પૂર્વ દિશામાં ન હોવું જોઈએ, કારણ કે વાસ્તુ અનુસાર આ દિશા આધ્યાત્મિક શક્તિ માટે હોય છે. મિત્રો, જે લોકો જલ્દી લગ્ન કરવા માંગે છે તેઓ પોતાના બેડરૂમમાં ઉત્તર દિશાની દિવાલ પર રાધાકૃષ્ણ અથવા શિવપાર્વતીના ફોટા લગાવી શકે છે. આથી લગ્નના યોગ મજબૂત બનતા જાય છે. કાંટાળા છોડ ઘરમાં રાખવાથી પણ નકારાત્મક અસર થાય છે, એટલે શક્ય હોય તો તેને દૂર રાખો. તે જ રીતે બેડરૂમમાં કાચ, ચાકુ, કાતર જેવી તીક્ષ્ણ વસ્તુઓ ન રાખવી. આ પણ લગ્નજીવનમાં તણાવ લાવી શકે છે. વાસ્તુ મુજબ ઉત્તર પશ્ચિમ દિશા દાંપત્ય જીવન સાથે જોડાયેલી છે, એટલે નવવિવાહિત દંપતી માટે આ દિશા શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે થોડા આધ્યાત્મિક ઉપાયો પણ જાણીએ. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી લગ્નની મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. શિવલિંગ પર કાચું ગાયનું દૂધ અર્પણ કરવાથી પણ સારા પરિણામ મળે છે. જો કોઈના જીવનમાં માંગલિક દોષ હોય તો મંગળવારે હનુમાનજીની ભક્તિ કરવી ખૂબ લાભદાયી માનવામાં આવે છે. અને એક સરળ ઉપાય, ગુરુવારે લોટમાં હળદર મિક્સ કરીને પેંડા બનાવી ગાયને ખવડાવવાથી લગ્નમાં આવતા અવરોધ દૂર થવા લાગે છે. તો મિત્રો, આ હતી કેટલીક સરળ પણ અસરકારક માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. અમે આવી જ ઉપયોગી અને રસપ્રદ માહિતી લઈને આવતા રહીશું. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.